રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટેકા સહિતના પાકની મબલખ આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે। ત્યારે આવો જાણીએ ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 5,800 ક્વિન્ટલ થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,300 થી 1,595 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 9,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 3,000 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1,080 થી 1,340 રૂપિયા મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની 6,000 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ મગફળીના 1,100 થી 1,242 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 156 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં આજે કાચી કેરીની શરૂઆત હોવાથી કાચી કેરીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 330 થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 5,200 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 330 થી 511 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1,900 થી 2,580 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં આજે લીંબુની આવક 280 ક્વિન્ટલ થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 1,329 ક્વિન્ટલ થઈ હતી। ટમેટાના ભાવ 100 થી 300 રૂપિયા એક મણના બોલાયા હતા। ટમેટાની સાથે સાથે મરચાની 249 ક્વિન્ટલ આવક થઈ હતી। લીલા મરચાના ખેડૂતોને 300 થી 500 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 65 થી 241 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2,050 ક્વિન્ટલ આવક થઈ હતી। સૂકી ડુંગળીના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી। રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વધુ પસંદ કરી રહ્યા છે।